વેલકમ બેક ટુ રસોઈ શો. સ્વાભાવિક છે કે જલપા હાજર છે એટલે તમને બહાર ફરવા લઈ જવાની છે. આજે હું આવી પહોંચી છું બરોડાની સૂર્યા પેલેસ હોટલમાં, જેની સ્વાદની મહેમાન ગતિ તો મોખરે છે જ, પણ એનું મેનુ પણ એકદમ યુનિક છે. અને સાથે સાથે સોને પે સુહાગા જેવા ફૂડ ફેસ્ટિવલ્સ તો ખરા જ. તો પછી શરૂ કરીએ આ સ્વાદિષ્ટ સફરને. अजूर है हमारे रेस्टोरेंट का नाम, जिसमें वी कॉल इट अ वर्ल्ड क्विजीन रेस्टोरेंट, जहाँ पर दुनिया की सभी किस्म की डिशेस यू विल फाइंड इन अ वेरी ऑथेंटिक फॉर्म. सो यहाँ पर आपको चाइनीज़ भी मिलेगा, आपको इटालियन मिलेगा, थाई मिलेगा, एज वेल एज अमेजिंग इंडियन फूड. So it's a place where you will find a lot of comfort. As you see, this is a 5-star hotel. So food to obviously સારું હશે અને ambience પણ it's good. કારણ કે atmosphere, service, everything is awesome. Surya Palace is always a good food destination to have delicious food. And a speciality I know buffet છે, બહુ tasty હોય છે. Prices are also reasonable. Ambience બહુ સારું છે. You can come along with your friends, family, and you will have a good time. We used to come here with our friends and we enjoy here. The desserts are good. સૂર્યા પેલેસ હોટેલમાં અલગ અલગ વાનગીઓ અલગ અલગ અંદાજમાં બનાવાય છે, પણ આજે આપણે કઈ 3 વાનગી શીખવાની છે એ માટે મળી લઈએ એક્ઝિક્યુટિવ શેફ સુધાકરજીને. સુધાકરજી નમસ્તે. નમસ્તે. ગુજરાતી સમજાય છે? હા, સમજાય છે. બોલતા આવડે છે. કેમ છો? મજામાં. કઈ વાનગી શીખવાના આજે છો? લેમન ચીલી નૂડલ બનાવીશું. અને લેમન ચીલી નૂડલ્સમાં કઈ કઈ સામગ્રી જોઈશે? એની અંદર સામગ્રી નૂડલ, લેમન ગ્રાસ, લસણ, ક્રશ બ્લેક પેપર, અજીનામોટો, વેજીટેબલ બ્રોથ, સોલ્ટ, લેમન ચીલી ફ્લેક્સ એન્ડ રેડ ચીલી ફ્લેક્સ, ઓઇલ એન્ડ લેમન. બનતા કેટલો સમય લાગે છે આ વાનગીને? બનતા સમય આપણને 5 મિનિટ લાગે. અને પ્રી પ્રિપેરેશનમાં 10 થી 15 મિનિટ લાગે. શરૂઆત કરી દઈએ? શ્યોર. સૌપ્રથમ આપણે એને ગરમ કરી દઈશું. જી. પછી આપણે એની અંદર તેલ નાખી દઈશું 1 ટેબલ સ્પૂન. આ ગરમ થયા પછી આપણે એની અંદર લસણ સમારી નાખવાનું 1 છે. ટેબલ સ્પૂન તેલ ગરમ થાય એટલે અંદર લસણ ઝીણું સમારેલું કેટલું નાખવાનું છે? 1-2 ટીસ્પૂન. 2 ટીસ્પૂન. 2 ટીસ્પૂન. ये लेमन ग्रास 1 टीस्पून. 1 ટીસ્પૂન લેમન ગ્રાસ. લેમન ગ્રાસ. પછી આપણે એની અંદર બોઇલ કરેલી નૂડલ્સ ઉમેરવાની છે. કેટલા લઈએ છે નૂડલ્સ? એ બોઇલ નૂડલ 250 ગ્રામ જોઈએ. 250 ગ્રામ. જી. પછી એની અંદર ચીલી ફ્લેક્સ નાખવાની છે 1/2 ટીસ્પૂન. 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ. એ અજીનોમોટો 1/4 ટીસ્પૂન. 5 ચમચી જેટલો અજીનોમોટો. યસ. આ ક્રશ કરેલી કાલી મરી છે, એ આપણે કાલી મરી 1/2 ટીસ્પૂન. સોલ્ટ સ્વાદ મુજબ. સ્વાદ મુજબ. એ સિઝનિંગ પાવડર છે, એ 1/4 ટીસ્પૂન. 5 ચમચી સિઝનિંગ પાવડર. લેમન સ્લાઈસ છે, એ 1 લેમન સ્લાઈસ. પછી આપણે એને મિક્સ કરવાનું છે. લીંબુ સાથે બધા મસાલા મિક્સ થયા છે તો બહુ જ સરસ સુગંધ આવી રહી છે. સુગંધ આવે છે. હજુરીના મેનુમાં ઘણા જ બધા નૂડલ્સ હશે, એમાંથી આ નૂડલ્સ કેમ પસંદ કર્યા તમે? આ નૂડલ્સ એકદમ લાઇટ વિથ લેસ ઓઇલ, બહુ ઓછું તેલમાં આપણે શેકીએ છીએ અને આની અંદર ડ્રાયનેસ અને બધાનું ભાવે એવી રીતે એ લેમન ચીલી નૂડલનો એકદમ સ્વાદ અનુભવ છે. એટલે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે. હેલ્ધી પણ છે, ટેસ્ટી પણ છે, વધારે ફેટ નથી, એવું બધું મિક્સ હોય છે. જી. એ આપણે તૈયાર થઈ ગયું છે, આપણે આની અંદર સર્વ કરી દઈએ.
હવે આપણે એના ઉપર ગાર્નિશ કરી દઈએ લેમન ગ્રાસ અને ચીલી ફ્લેક્સથી. જે ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર લીધા છે એનાથી જ આપણે ગાર્નિશ કરવાના છે. લેમન ગ્રાસ અને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરીએ છીએ. જી. હવે આપણી ડીશ તૈયાર થઈ ગઈ. ટેસ્ટી અને હેલ્ધી લેમન ચીલી નૂડલ્સ સર્વ કરવા માટે તૈયાર છે. લેમન ચીલી નૂડલ્સ બનાવવા માટે જોઈશે બાફેલા નૂડલ્સ 250 ગ્રામ, મકાઈનું તેલ 1 ટેબલસ્પૂન, ઝીણું સમારેલું લસણ 2 ટીસ્પૂન, ઝીણું સમારેલું લેમન ગ્રાસ 1 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ અડધી ટીસ્પૂન, આજીનો મોટો 1/2 ટીસ્પૂન, અધકચરા ક્રશ કરેલા કાળા મરી અડધી ટીસ્પૂન, સિઝલિંગ પાવડર 1/2 ટીસ્પૂન, લીંબુનો રસ 1 થી 2 ટીસ્પૂન, સ્વાદ મુજબ મીઠું, ગાર્નિશિંગ માટે લેમન ગ્રાસ અને ચીલી ફ્લેક્સ. લેમન ચીલી નૂડલ્સ બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક પેનમાં મકાઈનું તેલ લઈ તેમાં ઝીણું સમારેલું લસણ લઈ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં ઝીણા સમારેલા લેમન ગ્રાસ, બાફેલા નૂડલ્સ, ચીલી ફ્લેક્સ, આજીનો મોટો, અધકચરા ક્રશ કરેલા કાળા મરી, સ્વાદ મુજબ મીઠું, સિઝલિંગ પાવડર અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લો. તૈયાર થઈ જાય એટલે સર્વિંગ બોલમાં કાઢી તેની ઉપર લેમન ગ્રાસ મૂકી ચીલી ફ્લેક્સ ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે લેમન ચીલી નૂડલ્સ. ફૂડ્સ લોકો જે બનાવે છે, જે જુદી જુદી વેરાયટી આપે છે, એટલી સ્વાદિષ્ટ અને એટલી બધી લોકોને ભાવે છે અમને સૌને, એટલે અમના કુટુંબને પણ વારંવાર અહીંયા આગળ આવવાનું મન થાય છે. સ્ટાફ મેમ્બર્સ છે એ લોકોની પણ સર્વિસ ખૂબ જ સુંદર છે. હંમેશા હસતા ચહેરે બધાને એ લોકો હંમેશા મદદ કરવા માટે તૈયાર હોય છે. સૂર્યા પેલેસ હોટલ જ્યારથી બી અહીંયા આગળ બની છે ત્યારથી અમે એને અહીંયા આગળ ચાહક છે. દે હેવ ગોટ અ વેરી બ્યુટિફુલ એમ્બિયન્સ. અહીંયાની અંદર એમનો દરેકે દરેક સ્ટાફ મેમ્બર બહુ જ આનંદીય સ્ટાફ મેમ્બર છે અને ખાવા માટેની જે વસ્તુઓ અહીંયા આગળ અમને બનાવીને આપે છે અને ખવડાવે છે એ ખરેખર જ બહુ આનંદીય છે. અહીંયાનું ખાવાનું અમને ખૂબ ગમે છે અને હું વેજીટેરિયન છું અને મને વેજીટેરિયન ફૂડ તો અહીંયા ખૂબ જ ભાવતું હોય છે. સ્ટાફ પણ એટલું ધ્યાન રાખે જાણે આમ ઘરમાં જમાડતા હોય, વહાલથી અને પ્રેમથી, એટલા દિલથી એ લોકો અહીંયા જમાડે છે. થાઈ નૂડલ્સની રીત તો શીખી લીધી, હવે કઈ વાનગી છે જાણી લઈએ શેફ પાસેથી. સુધાકરજી, બીજી વાનગી કઈ છે? બીજી આપણે ક્રન્ચી ફ્રાઈડ આઈસ્ક્રીમ બનાવવાના છે. ક્રન્ચી ફ્રાઈડ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ છે. અને બીજી કઈ સામગ્રીઓ છે? બીજી સામગ્રીની અંદર કોર્નફ્લેક્સ છે, મેદો છે, કોર્નફ્લોર છે, પછી વિનિલા સ્પંજનો ક્રશ કરેલો છે, વિનિલા આઈસ્ક્રીમ, અને એના ઉપર ચોકલેટ સોસ, રેડ ચેરી, મિન્ટ અને ડ્રાય કેશ્યુનટથી આપણે એને બનાવવાનું. નામ બહુ જ અલગ છે. ફાઇનલી શું બને છે? ફાઇનલી તળેલું એક આઈસ્ક્રીમ હોય છે. આઈસ્ક્રીમ એ અંદર ઠંડુ હોય છે અને ઉપરથી એકદમ ક્રન્ચી ને હોટ હોય છે, પાઇપિંગ હોટ હોય છે. એના બહુ ખાઓ તો બહુ જ મજાથી હોય. બનતા કેટલો સમય લાગે એના છે? બનતા 15 થી 20 મિનિટ લાગે. પ્રિપરેશનમાં એને 2 અવર્સ લાગે. અચ્છા, 2 કલાકનો સમય જોઈએ છે તો લાંબી પ્રોસીજર કર્યા પછી એને આપણે ડીપ ફ્રીઝર કરવાનું છે. એના લીધે 2 કલાકની એની જરૂર પડે છે. જી, તો શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ આપણે એને બેટર બનાવીશું, ખીરું કહેવાય. અને 3 ટીસ્પૂન મેદો લેવાનો છે. 3 ટીસ્પૂન મેંદો લઈ ગયા છે સૌથી પહેલા. પછી એની અંદર કોર્નફ્લાવર ઉમેરવાનું છે 3 ટીસ્પૂન. સૌથી પહેલા 3 ટીસ્પૂન મેંદો લીધો અને એમાં 3 ટીસ્પૂન કોર્નફ્લોર નાખ્યું. પછી શું કરવાનું? હવે એની અંદર પાણી ઉમેરીશું. પાણી કેટલું એડ કરવાનું છે? પાણી છે 40 ml જેટલું પાણી છે. એટલે અમે ખીરા જેવું તૈયાર થાય એટલું પાણી ઉમેરવાનું છે. જી. બેટર તૈયાર થઈ ગયું છે. જી. હવે આપણે આઈસ્ક્રીમના સ્કૂપિંગ કરી દઈએ. વેનીલા આઈસ્ક્રીમ છે? વેનીલા આઈસ્ક્રીમ છે અને સ્કૂપિંગ કરવાનો. એ એની અંદર ડીપ કરવાના છે. અચ્છા, વેનીલા આઈસ્ક્રીમનું જે સ્કૂપ છે એને અંદર ડીપ કરવાનું છે. પછી આપણે એ સ્પંજ છે એ સ્પંજના કોટિંગ કરવાનું છે. સ્પંજથી કોટિંગ કરવાનું. આવું કર્યા પછી આઈસ્ક્રીમ પીગળતો નથી પીગળતો અને તળીએ તો પણ એ મેલ નહીં થાય. સ્પંજ કોટિંગ પછી આપણે એને
કોર્નફ્લેક્સથી કોટિંગ કરવાનું જી, એટલે એકદમ ક્રન્ચી થઈ જશે. જી, તળ્યા પછી. આમાં વેનીલા સિવાય કોઈ બીજું આઈસ્ક્રીમ લઈ શકાય? બીજી લઈ શકાય પણ એનો ફ્લેવર ચેન્જ થઈ જાય. એની અંદર ચોકલેટ સોસ આપણે યુઝ કરવાના છે, તો ચોકલેટ સોસથી અને વેનીલા આઈસ્ક્રીમનો ટેસ્ટ એકદમ સરસ આવે, એટલે કાયમ બેલેન્સ ટેસ્ટ હોય, હંમેશા એ ટેસ્ટ બધાને ગમતો જ હોય એટલા માટે. એ ડેઝર્ટ છે, એ આપણે આફ્ટર ડિનર અને પછી એને ડેઝર્ટ તરીકે સર્વ કરીએ. હોટ ડેઝર્ટ તરીકે Hot સર્વ કરી તરીકે. શકાય. આઈસ્ક્રીમ તળવા માટે તૈયાર થઈ ગયું છે. શેફ જ્યારે આને તૈયાર કરે તેના કરતાં અત્યારે આ જે બોલ્સ તૈયાર કર્યા છે એનું ટેક્સચર જુદું લાગે છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે, બનાવ્યા પછી આપણે એને 2 કલાક ડીપ ફ્રીઝર કર્યું છે જી, અને તળવાના પહેલા આપણે એને ફ્રોઝન કરવાના છે. એ હાર્ડ થવું જોઈએ. એટલે અત્યારે એ ઠંડુ જ છે. હા, હવે ઠંડુ છે. જી, હવે એને તેલ ગરમ થઈ ગયું છે, એને આપણે તળી લઈએ. થોડીક જ વારમાં કાઢી લેવાનું છે ને ડીપમાંથી? ડીપમાંથી એનો કલર ચેન્જ થઈ જાય કોર્નફ્લેક્સનું, ત્યાં સુધી તળી લેવાનું. જી, હવે એના આપણે ચોકલેટ સોસથી ડેકોરેશન કરી દઈએ. એના ઉપર એક ચેરી, ચોકલેટ સોસ, ચેરી, કાજુ અને પુદીના ગાર્નિશ કર્યું. ગાર્નિશ કર્યું છે. સરસ મજાનું હોટ ડેઝર્ટ ક્રન્ચી ફ્રાઈડ આઈસ્ક્રીમ સર્વ કરવા માટે તૈયાર છે. ક્રન્ચી ફ્રાઈડ આઈસ્ક્રીમ બનાવવા માટે જોઈશે વેનીલા આઈસ્ક્રીમ 1 સ્કૂપ, કોર્નફ્લોર 3 ટીસ્પૂન, મેંદો 3 ટીસ્પૂન, સ્પોન્જ કેકનો ભૂકો 20 ગ્રામ, કોર્નફ્લેક્સ 20 ગ્રામ. ગાર્નિશિંગ માટે ચોકલેટ સોસ, ચેરી, તળેલા કાજુ અને ફુદીનો. ક્રન્ચી ફ્રાઈડ આઈસ્ક્રીમ બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક બાઉલમાં મેંદો અને કોર્નફ્લોર લઈ તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો. હવે તેમાં વેનીલા આઈસ્ક્રીમના સ્કૂપને ખીરામાં ડીપ કરી સ્પોન્જ કેકના ભૂકામાં રગદોડી કોર્નફ્લેક્સમાં રગદોડી બોલ્સ તૈયાર કરો. તૈયાર કરેલા બોલ્સને 2 કલાક માટે ડીપ ફ્રીજમાં ઠંડુ થવા દો. ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી સર્વિંગ પ્લેટમાં કાઢી તેના ઉપર ચોકલેટ સોસ લગાવી ઉપરથી ચેરી, તળેલા કાજુ અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ક્રન્ચી ફ્રાઈડ આઈસ્ક્રીમ. અમને આ રેસ્ટોરન્ટ ખૂબ પર્સનલાઇઝ લાગે છે. પર્સનલાઇઝ છે એની હોસ્પિટાલિટી, એનું એમ્બિયન્સ, ફૂડ ક્વોલિટી માટે તો અમારી પાસે શબ્દો જ નથી, કારણ કે જ્યારે પણ અમે ડેસ્પરેટ થઈએ છીએ ત્યારે वी कैम हियर. ओवरऑल क्वालिटी के साथ साथ इनकी जो पर्सनलाइज टच है शायद वो सबसे बेस्ट है गुजरात के अंदर. આ રેસ્ટોરન્ટની જે ખાસિયત એ છે કે સર્વિસ, હોસ્પિટાલિટી, એમ્બિયન્સ વર્લ્ડ ક્લાસ છે. The restaurant is really beautiful, the food delicious and excellent. I think all the directors of the company are really having a very enjoyable